નવસારી જિલ્લાના કસ્બા પાર વિદ્યાલય ખાતે હરિયાળું ગુજરાત હરિયાળું ભવિષ્ય અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ મળીને શાળાના પટાંગણમાં અંદાજે 60 જેટલા વૃક્ષોનું વાવેતર કર્યું હતું। આ કાર્યક્રમ થકી હરિયાળું અને સ્વચ્છ પર્યાવરણ નિર્માણ માટે મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે। લોકોને જાગૃત કરવા માટે આ કાર્યક્રમ અમે અમારા આસપાસના વિસ્તારોમાં પણ કરીશું, તેથી સમાજના લોકોમાં જાગૃતતા આવે અને અમારા વિસ્તારોને હરિયાળી ભરેલું થાય। તમને ખબર જ છે કે અમારા વૃક્ષારોપણથી કેટલા ફાયદાઓ થાય છે, જેમ કે વૃક્ષારોપણથી આપણું વાતાવરણમાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ ઓછો કરી શકે છે, વધી રહેલા તાપમાનને ઘટાડી શકે છે, ભૂગર્ભમાં રહેલા જળને સાચવે છે, જમીન ધોવાણ અટકાવે છે। કેન્દ્રીય મંત્રી શ્રી અમિત શાહના ગ્રીન ગુજરાતના સપનાને સાકાર કરવા માટે આજે અમારી શાળામાં 60 જેટલા વૃક્ષો વાવવામાં આવ્યા। પરંતુ આવું નથી કે અમે આ વૃક્ષો વાવીને એમ જ છોડી દઈશું, પરંતુ એમને અમે વાવીશું, એની સારવાર કરીશું અને અમારી આસપાસના ક્ષેત્રોમાં તેમની જનજાગૃતિના અને પર્યાવરણ બચાવોના સંકલ્પને સાકાર કરીશું। આજે આપણે એવા યુગમાં ઊભા છીએ જ્યાં વધતા જતા તાપમાન, અનિયમિત વરસાદ, અનિયમિત ગરમી, અનિયમિત ઠંડી, આ બધીની અનિયમિતતાને સારી કરવા માટે આપણે વૃક્ષો તો વાવવા જ પડશે। વૃક્ષો વાવીશું તો